નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. 3,85,000 સોનાના દાગીનાની થેલીની ચોરી. બોટાદના સ્વામિનારાયણ મંદિર પાસે એક્ટિવાની ડેકીમાંથી ચોરી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. શહેરમાં રાજપૂત ચોરા વિસ્તારમાં આવેલા જૂના સ્વામિનારાયણ મંદિરની બાજુમાં દર્શનાર્થીએ પોતાનું એક્ટિવા પાર્ક કરીને દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને પરત ઘરે પહોંચી ડેકીમાં તપાસ કરતા ડેકીમાં મૂકેલા સોનાના દાગીનાની થેલીની ચોરી થઈ હોવાનું સામે આવતા બોટાદ પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. બોટાદ શહેરના ઉમૈયાનગર વિસ્તારમાં રહેતા ઝવેરભાઈ અંબારામભાઈ સાબવા ગઈ તારીખ 22 નવેમ્બર સાંજના સમયે શહેરના હીરા બજારમાં આવેલા રત્નદીપમાં સેફ ડિપોઝિટમાં મૂકેલા અલગ અલગ સોનાના દાગીનાની થેલી લઈને તેમણે એક્ટિવાની ડેકીમાં મૂકીને શહેરના રાજપૂત ચોરા વિસ્તારમાં આવેલા જૂના સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા ગયા હતા, જ્યાં ઝવેરભાઈએ તેમનું એક્ટિવા સ્કૂટરને પાર્ક કરીને દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને પરત ઘરે પહોંચીને એક્ટિવાની ડેકી ખોલતા ડેકીમાં મૂકેલા દાગીનાની થેલીની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું, જેથી ઝવેરભાઈ સાબા તાત્કાલિક મંદિરે પહોંચ્યા હતા અને ત્યાં સીસીટીવી ચેક કરતાં કોઈ શખ્સ એક્ટિવા સ્કૂટરની ડેકીમાંથી દાગીનાની થેલી ચોરી કરી જતો હોવાનું સામે આવ્યું હતું, જેથી ઝવેરભાઈ સાબા બોટાદ પોલીસ સ્ટેશન પહોંચી પોતાના અલગ અલગ સોનાના દાગીનાની થેલીની ચોરી થઈ હોવાનું જાણ કરી હતી. બોટાદ પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ 3,85,000 સોનાના દાગીનાની ચોરીની ફરિયાદ નોંધીને સીસીટીવી ફૂટેજ મેળવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ. તમે ઓળખતા હોય તો ઉમેશ. એક રાખો પડી.